હરે કૃષ્ણ મિત્રો, અમારું મગજ તો ગોતે ચડી ગયું હતું, પણ તમારું ગોતે ન ચડે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. કહેવાય ને કે સંઘર્ષ વિના સિદ્ધિ નથી, એ રીતે. તો કેટલા દિવસે તમને વિડીયોમાં કહું છું કે તમે વિલનિયસ આવો તો ટ્રકાઈ જરૂરથી જજો. તો વિલનિયસથી ટ્રકાઈ જવા માટે ટ્રેનની ટિકિટ કઈ રીતે બુક કરવી ને એની આખી પ્રોસેસ મેં આ વિડીયોમાં જણાવી છે. તો એમાં આપણે પેમેન્ટની ઓપ્શન્સને બધા પણ તમને જણાવ્યા છે કે આપણે ડાયરેક્ટ કાર્ડ અને વોલેટથી પેમેન્ટ કરી શકો છો. હા ભાઈ, પણ એમાં વોલેટમાં અને કાર્ડમાં બેલેન્સ હોવું જોઈએ, નહીંતર પછી એ પાછું તમારે નહીં થાય બુક ટ્રેન. એટલે એ જોઈ લેજો. અને પછી જેવું જ તમે વોલેટથી પેમેન્ટ કરશો ને એટલે તમારી ટિકિટ પ્રિન્ટ થઈને આવી જશે બહાર. તમે જોઈ શકો છો વિડીયોમાં. પછી થોડાક સમયમાં અમે લોકો ત્યાં ટિકિટ પ્રિન્ટ થાય એટલે અમે પ્લેટફોર્મ નંબર 2 ઉપર જવાનું હતું. તો અમે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ગયા અને ત્યાં જશો એટલે ત્યાં મસ્ત જો ટ્રેન આવી ગઈ છે અને અમે ટ્રેનનો અંદરનો નજારો તમને બતાવું છું. જુઓ કે વિલનિયસમાં કેવી પ્રકારની ટ્રેન હોય છે. તો અહીંયા આપણે આ રીતે સ્ટેર્સ ચડીને પણ જવાનું હોય છે ઉપરની સાઈડ, અને જોઈ શકાય છે એકદમ મજાનો વ્યૂઝ છે બહાર. અને અમે ટ્રેનમાં બેસી ગયા. 35 મિનિટ લાગી અમને ટ્રકાઈ પહોંચતા, અને અમે ટ્રકાઈ પહોંચી ગયા છીએ. તો જો તમે પણ ટ્રકાઈ જવાના હોય તો આ વિડીયો સેવ કરી લેજો. રાધે રાધે.